હેલો ફ્રેન્ડ્સ, હું જલ્પા પટેલ. આજની રેસીપી આપણે રક્ષાબંધન સ્પેશિયલ સ્વીટ બનાવવાની છે. ચાલો આપણે બનાવીએ. આપણે હવે મિક્સી જાર લઈ લીધું છે. એમાં 10થી 12 કાજુ અને 10થી 12 બદામ લેવાના છે. 3થી 4 આપણે એલચીના દાણા લીધા છે. હવે આપણે પીસેલી ખાંડ 2 સ્પૂન લેવાની છે. તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછી એડ કરી શકો. હવે આપણે એમાં 2 સ્પૂન મિલ્ક પાવડર લેવાનો છે. મિલ્ક પાવડર તમારા નજીકના પ્રોવિઝનમાં તમને મળી જશે. આપણે હવે એમાં મેરીગોલ્ડ બિસ્કિટ નાખવાના છે, 20થી 25. હવે આપણે એને પીસી લઈ. હવે આપણું આ મિક્સિંગ પીસાઈ ગયું છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈએ. બીજું મિક્સિંગ તૈયાર કરીએ. એમાં આપણે 2 કપ મોટું ખમણ આપણે લીધું છે. હવે એમાં આપણે પીસેલી ખાંડ 2 સ્પૂન નાખવાની છે. તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો. હવે આપણે એમાં અડધો કપ કાજુ લીધા છે, 2થી 3 એલચી લીધી છે. આપણે એમાં હવે 1 કપ મિલ્ક પાવડર એડ કરીએ અને આપણે એને પીસી લઈએ. હવે આપણું આ મિક્સિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈએ. આપણે આ રીતનું મિક્સ કરીને તૈયાર કરવાનું છે. હવે આપણે બીજું મિક્સિંગ તૈયાર કરીએ. હવે આપણે એમાં અડધો કપ કાજુ બદામ એડ કરશું અને એમાં 2 સ્પૂન આપણે મિલ્ક પાવડર એડ કરશું. હવે આપણે પીસેલી ખાંડ 1 સ્પૂન લેવાની છે. આપણે બિસ્કિટ મીઠા હોય ને એના માટે આપણે 1 સ્પૂન લીધી છે. હવે આપણે એમાં ઓરિયો બિસ્કિટ 15થી 20 લેશું અને આપણે એને પીસીને તૈયાર કરી લેશું. મિક્સિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું. આ રીતનું આપણે મિક્સિંગ તૈયાર કરવાનું છે. હવે આપણું આ મિક્સિંગ થઈ ગયું છે. હવે આપણે મેરીગોલ્ડ બિસ્કિટનું સ્ટફિંગ તૈયાર કરીએ. હવે એમ આપણે ફૂડ કલર નાખવાનો છે, જેથી કલર એનો આપણે આવે. તમે ફૂડ કલર નાખી શકો, ન નાખો તો સ્કીપ કરી શકો. આપણે એમાં હવે ફૂડ કલર નાખ્યો છે. હવે આપણે એને સ્મૂથ હાથે હલાવીને આપણે એને સ્ટફિંગને તૈયાર કરીશું. હવે આપણે એમાં 2 સ્પૂન દૂધ નાખીશું. હવે એને આપણે હળવા હાથે હલાવીશું. હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને એક સાઈડ થોડીક વાર આપણે એને મૂકી દઈએ. હવે આપણે ટોપરાનું સ્ટફિંગ તૈયાર કરીએ. એમાં હવે આપણે એમાં 3 સ્પૂન દૂધ એડ કરીશું. આપણે દૂધને એકસાથે નથી નાખવાનું, જેથી કરીને આપણું સ્ટફિંગ ચપકી ન જાય. આપણે હવે એને હળવા હાથે મિક્સ કરશું. હવે આપણું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. આપણે એને હવે એક સાઈડ મૂકી દઈએ. હવે આપણે ઓરિયો બિસ્કિટવાળું સ્ટફિંગ તૈયાર કરવાનું છે. હવે એમાં આપણે 2 સ્પૂન દૂધ એડ કરીશું. પછી આપણે એને હળવા હાથે હલાવીને આપણું સ્ટફિંગ તૈયાર કરીને એક સાઈડ રાખી દઈશું. મેરીગોલ્ડ બિસ્કિટનું આપણે સ્ટફિંગને વેલણ વડે વણીને સ્ક્વેરમાં આપણે એનો શેપ લેશું. હવે આપણે
ટોપરાના ખમણવાળું સ્ટફિંગ ને વચ્ચે આપણે મૂકીને એનું મેજરમેન્ટ લેશું. હવે આપણે એને ફોલ્ડ કરીને પેપરથી આપણે એને રોલ વાળી દઈશું. હવે આ રીતનું આપણે સ્ક્વેરમાં આપણે એનો શેપ લઈને આપણે એને રેડી કરીને એક સાઈડ મૂકી દઈશું. હવે આપણે ઓરિયો બિસ્કિટવાળું સ્ટફિંગને વેલણ વડે વણી લેશું. એને પણ આપણે સ્ક્વેર શેપમાં લઈ લેશું. હવે આપણે એમાં ટોપરાનું સ્ટફિંગને વચ્ચે મૂકીને આપણે એને પણ પેપર વડે સ્ક્વેરમાં આપણે એનો શેપ લેશું. હવે એને આપણે હળવા હાથે શેપ લેવાનો છે. હવે આપણે એને ફ્રીજમાં 2 કલાક મૂકી દઈશું. પછી આપણે એને કટિંગ કરવાનું છે. હવે આપણે ફ્રીજમાંથી કાઢીને એને આપણે કટિંગ કરી લઈશું. હવે આપણે એને કટ કરીને બધા પીસને આપણે રેડી કરી લઈશું. આ રીતે હવે આપણે જો આ રીતે એને પ્લેટમાં સર્વ કરી લીધું. તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો.